નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે અમદાવાદની ચૂંટણીના સંદર્ભમાં. અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હવે ચૂંટણી જાહેર થઈ છે એટલે અલગ અલગ રાજકીય પક્ષો ચૂંટણી વચનો આપવાના છે, આપશે જ બધા જ. અને એમાં 20 વર્ષ પહેલા જે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી વચનો આપ્યા હતા એની આજે આપણે વાત કરવી છે કે એ કેટલા પૂરા થયા કેટલા નહીં. વાત એટલા કરવાના બે કારણો છે. એક તો અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ છે. બીજું કે નરેન્દ્ર મોદીએ આજે આસામમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી વચનો જાહેર કર્યા છે. અને મેનિફેસ્ટોની જે યાદી બનાવેલી કે અમે આ કરવા માંગીએ છીએ એ એમણે વાત કરી હતી. એટલા માટે આજે આપણે ચર્ચા એટલા માટે કરવી છે કે ખરેખર વાસ્તવમાં ચૂંટણી આવે છે ત્યારે મતદારોને જે એને વચનો આપવામાં આવે છે એ વચનો ખરેખર પૂરા થાય છે ખરા? કેટલા અધૂરા હોય છે, કેટલા નથી હોતા, શું થાય છે શું નહીં, એ બધી જ આપણે ચર્ચા કરવી છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને ચર્ચા એટલા માટે કરવી છે કે પ્રજાને આ રાજકીય નેતાઓ છેતરી ન જાય. અને ભારતીય જનતા પાર્ટીની એટલા માટે આપણે ચર્ચા કરીએ છીએ કારણ કે એ સત્તા ઉપર રહી છે 2005 પછી સતત. અને એટલા માટે આપણે આજે આ વાત કરવી છે કે મોદી સાહેબ આપણે વચનો તો આપે છે, પરંતુ થાય છે શું? સાંભળીએ આપણે મોદી સાહેબે જે આસામમાં જે કહ્યું કે હું શું કરવા માંગુ છું એ પણ આપણે સાંભળીએ. આસામમાં એમણે જે વાત કરી હતી, આ એનો સંકલ્પ પત્ર જે મુખપૃષ્ઠે એમને જાહેર કરેલું છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આ જે આપણે વાત સાંભળીએ મોદી સાહેબ શું કહે. बीजेपी जो कहती है वो करके दिखाती है. असम में और मंगल लाने वाला है. यानी मंगलवार को आया है मंगल पत्र. ये मंगल करने वाला संकल्प पत्र है. इसमें असम के युवाओं के लिए सरकारी नौकरी और स्वरोजगार के लाखों अवसरों का स्पष्ट रोड मैप है. 5 लाख करोड़ रुपए इंफ्रास्ट्रक्चर पर खर्च करने का संकल्प भी बहुत ही प्रशंसनीय है. इससे असम में सुविधाएं भी बढ़ेगी और कंस्ट्रक्शन से जुड़े हर सेक्टर में रोजगार के भी अनेक अवसर बनेंगे. 15 लाख और गरीब परिवारों को पक्के घर की गारंटी पक्की है. 22 લાખ બનાયા છે એવી એમણે જાહેરાત કર્યા પછી આ બીજા 15 લાખની વાત કરે છે. गरीब परिवारों के बच्चों को केजी से पीजी तक मुफ्त शिक्षा की घोषणा भी प्रशंसनीय है. साथियों, बीजेपी ने ऐलान किया है कि अब डबल इंजन सरकार 40 लाख बहनों को लखपति बायदो बनाने के लिए प्रयास करेगी. हमारी बेटियों के साथ कोई धोखाधड़ी न कर सके. તો મહિલાઓની સુરક્ષાની એ વાત કરી રહ્યા છે. તો મોદી સાહેબ કહે છે કે ભાઈ ભાજપ જે કહે છે
એ થાય છે. તો હવે આપણે અમદાવાદને ચકાસી લઈએ. અમદાવાદમાં 2005માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, એ આજે એને 20 વર્ષ થઈ ગયા છે. તો એ ચૂંટણી ઢંઢેરામાં શું બાબતો હતી, એનો અમલ થયો કે નથી થયો, એની આપણે ચકાસણી કરીએ. આ જોઈએ કે કયા પ્રકારે વચનો આપ્યા હતા અને આજે એની શું પરિસ્થિતિ છે એ જોઈએ. ચૂંટણી ઢંઢેરો એ સમયનો આપણે બતાવીએ, 2005નો. આ જોઈ શકાય છે 2005નો જે ચૂંટણી ઢંઢેરો છે એ સ્પષ્ટપણે એમાં જોઈ શકાય છે કે અલગ અલગ જે વચનો આપવામાં આવ્યા હતા એમાં નરેન્દ્ર મોદીનો ફોટો, જે વજુભાઈ વાળા ત્યારે પ્રદેશ પ્રમુખ હતા, અને અડવાણી રાષ્ટ્રીય પ્રમુખ હતા. અમદાવાદ મહાનગરપાલિકાની લોકશાહીમાં યજ્ઞ આહુતિ આપનારા સૌ સુસંસ્કૃત ભાઈઓ બહેનોને આ અમે સંકલ્પ પત્ર રજૂ કરીએ છીએ એવી વાત એમણે કરી હતી ત્યારે. અને ગુજરાત બન્યું નંબર 1, હવે અમદાવાદ નંબર 1 બનશે. અરે ગુજરાત પહેલા નંબર 1 બની ગયું, અમદાવાદ નંબર પાછળથી કઈ રીતે બની શકે? સવાલ એની સામે ઉભો થયો. તો એ વચન માત્ર વચન હોય એવું લાગે છે. આ બીજી બાબતો આપણે જોઈ શકીએ છીએ કે સરકારે જે જાહેરાત કરી હતી એ આમાં આપણે જોઈ શકીએ છીએ કે એમટીએસની જે મોંઘી અને અનિયમિત સેવાઓ જે છે 10% લોકો ઉપયોગ કરે છે, અમે 40% સુધી વધારીશું. બિલકુલ ખોટી વાત આજે સાબિત થઈ છે. આજે અમદાવાદના 5% લોકો માત્ર એમટીએસ નો ઉપયોગ કરે છે. બસ રેપિડ ટ્રાન્સિટ સર્વિસ એ જે શરૂ કરી છે એ ઘણા અંશે સફળ છે. કેન્દ્ર સરકારની યોજના હતી. મેટ્રો રેલ યોજના શરૂ કરી હતી, એ પણ સફળ છે. વચન આપ્યું હતું એ પણ એનો અમલ શરૂ કરી દીધો છે. કેન્દ્ર સરકારે સારી એવી એમાં મદદ પણ કરી છે. પશ્ચિમ વિસ્તારના લોકો માટે સાબરમતી રેલવે સ્ટેશન પૂર્ણ રીતે વિકસાવવાનું આયોજનનું વચન આપ્યું હતું, પરંતુ એનો કોઈ જ અમલ થયો નથી. ઉલટાનું અત્યારે 6 રેલવે સ્ટેશનો, ત્યાં 6 પ્લેટફોર્મ એવા છે કે લોકો ત્યાં ગૂંચવાય છે અને હવે એના સંપૂર્ણપણે વિસ્તારનું કોઈ જ આયોજન ત્યાં દેખાતું નથી. કારણ કે બુલેટ ટ્રેન આવી અને મેટ્રો ટ્રેન આવી. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. એના વધારાના સ્ટેશનો બનાવવાના કારણે આ વચન સાવ ફોક સાબિત થયું. વિદ્યાર્થીઓને, વરિષ્ઠ નાગરિકો તથા વિકલાંગો માટે જાહેર બસ સેવામાં વિશેષ રાહતો અપાશે, એટલે કે ફ્રી રાહતો અપાશે એનો મતલબ એવું આપણે કરી શકીએ. શહેરની સફાઈ વચન આપ્યું હતું, બિલકુલ સફળ ન થયું. પર્યાવરણના પગલાઓ લેવાની જાહેરાત કરવામાં હતી, એની બિલકુલ ત્યાં દેખાતું નથી. તળાવો વિકસાવવાની યોજના બની હતી. 100 તળાવો વિકસાવવા માટે ઇન્ટરલિંક કરવા માટેની યોજનાઓ બનાવી હતી. આજેનો કોઈ જ અમલ નથી. એક પણ તળાવમાં પાણી દેખાતું નથી, વસ્ત્રાપુર સહિત. કારણ કે પાણી જ નથી તો પાણી લાવશે ક્યાંથી? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે ભાજપ આવશે, આપણા શહેરને અજવાળશે એવું જે વચન આપ્યું હતું એ કંઈ પૂરું થતું નથી. અને સાબરમતી રિવરફ્રન્ટ યોજના સફળ થઈ છે, કોઈ સવાલ નહીં, પણ એનો જે મૂળ હેતુ હતો કે એનું ખર્ચ એમાંથી જ કાઢવું. આજે 5,000 કરોડ રૂપિયાનું એની પાછળ ખર્ચ થયું છે, પણ એમાંથી 1 રૂપિયાનું ખર્ચ એમાંથી વસૂલ નથી. તો એપ્રિલ પાર્ક બનાવવાની જાહેરાત હતી, પણ એપ્રિલ પાર્ક બની નથી. 50,000 લોકોને રોજગારી આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ સરકારી નથી બની, ખાનગી કેટલાક બનેલા છે. શોપિંગ હબ ખરીદીનું કેન્દ્ર બનાવવા માટે અમદાવાદ શહેર, મુંબઈ, સિંગાપુર, લંડનની જેમ શોપિંગ હબ ખરીદીના શ્રેષ્ઠ કેન્દ્રો વિકસાવવા માટેના એમણે સવાલો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે એવી પણ જાહેરાત કરી હતી, પણ એમાં અત્યારે કંઈ જ દેખાતું નથી. શોપિંગ હબ અત્યારે ક્યાંય દેખાતું નથી. મુંબઈની જેમ સામાજિક ક્રાંતિ કરવાની વાત છે. શિક્ષણમાં જે છે, શિક્ષણ વધારો, યોગ, આ તે બધું કર્યું છે, પરંતુ શિક્ષણમાં બાળકો જે શાળા છોડી રહ્યા છે એને વૈજ્ઞાનિક ઢબે લાઇબ્રેરી વિકસાવશે એવી વાત, આંગણવાડી વિકસાવશે, સહિત વિશ્વ કક્ષાના ઉચ્ચ અભ્યાસક્રમો આપતી પ્રતિનિધિ સંસ્થાઓ આવે એ માટેની નીતિ બનાવવા આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સ્કૂલ બોર્ડ છે એમને કંઈ જ નથી. આરોગ્યની વાતો હતી, પણ આરોગ્ય અત્યારે જેટલું જોઈએ એટલે વીએસ હોસ્પિટલ જે એકમાત્ર સારામાં સારી હતી એને પણ કચ્ચર ઘાણ વાળી દીધો છે ને કોર્પોરેટ ત્યાં હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે. ગરીબો, શ્રમજીવીઓ અને ઝૂંપડપટ્ટી માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના જાહેર કરવામાં આવી હતી. પાથરણા બજાર,
હાટ, ખાણીપીણીના બજારો, લો ગાર્ડન પાસેના હેન્ડીક્રાફ્ટ પાથરણા બજાર જેવી બધી વાતો કરી હતી, એમાં કેટલુંક સફળ છે પણ મોટાભાગનું એમાં નિષ્ફળ દેખાઈ રહ્યું છે. ગરીબો માટે ગુર્જરી બજાર, પાથરણા બજાર વિરોધ વગેરેની અગ્રિમતા અલગ અલગ વિસ્તારોમાં કરવાની જાહેરાત કરી હતી. ઝૂંપડપટ્ટીના પાણી, વીજ કનેક્શનો, બીપીએલ કાર્ડ ધારકોને મ્યુનિસિપલ કોર્પોરેશન સુવિધાઓમાં જે રાહત આપવાની વાત હતી એ પણ એમાં અત્યારે સફળ કઈ દેખાતું નથી. કારણ કે માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અમે જે કર્યું તે કર્યું એવું, અમે જે કહ્યું તે કર્યું એવું એક સ્લોગન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ એવું થયું નથી. દેશનું નંબર 1 મહાનગર બનાવાશે એવી જાહેરાત કરવામાં આવી હતી, બિલકુલ સફળ થયું નથી. ક્યાંય નંબર 1 ની અત્યારે તો રોડ અને રસ્તાઓ, મુખ્ય રોડ રસ્તાને બાદ કરતા બાકી બધા દર ચોમાસામાં ધોવાઈ જાય છે. અગાઉના ભાજપના શાસનકર્તાઓએ આના માટે કોઈ ધ્યાન આપી નથી અને અમે એ કરીશું. વિક્રમજનક ટૂંકા સમય માત્ર 100 દિવસમાં રાસકા વિયરનું પાણી આપવામાં આવશે, એમાં સફળ થયા હતા. એ સમયે એમટીએસ બસમાં બસોની સંખ્યા વધારવાની વાત હતી, પરંતુ એમાં પણ બસો અત્યારે ઘટાડી દેવામાં આવી છે, ખાનગીકરણ કરી દેવામાં આવી છે. અમારી પ્રતિબદ્ધતા કરીને એમણે જાહેરાત કરી હતી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રાંતિ કરીશું, સામાજિક ક્ષેત્રે ક્રાંતિ કરીશું, રોજગાર ક્રાંતિ કરીશું, કર્મયોગી ક્રાંતિ કરીશું એટલે કે રોજગારી આપીશું, પર્યાવરણ ક્રાંતિ કરીશું, પરિવહન ક્રાંતિ કરીશું. 21મી સદીમાં અમે અમદાવાદને લઈ જઈશું, રોજગારની તકો ઊભી કરવાની વાત કરી હતી, પરંતુ એ તકો ક્યાંય દેખાતી નથી. આજે ઘણા બધા નાના ઉદ્યોગો છે એ બંધ પડી ગયા છે. રસ્તામાં 132 ફૂટો રિંગ રોડ અવડાના સહયોગથી આકર્ષક તેમજ સુવિધાજનક બનાવવામાં છે. આ સારામાં સારું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ખરેખર બહુ સારામાં સારું કામ કર્યું છે. અને સાયકલ ટ્રેક ત્યારે પણ વિકસાવવાની હતી, પણ સાયકલ ટ્રેક ક્યાંય દેખાતી નથી. અમદાવાદમાં ફ્લાયઓવર, બ્રિજ થી લઈને અલગ અલગ ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવાની વાત હતી, પણ આજે પણ આપણે જાણીએ છીએ કે ઘણા બધા વિસ્તારોમાં ડ્રેનેજ કઈ દેખાતું નથી. એમણે કહ્યું હતું 2000 થી 2005ની વિકાસ યાત્રા થંભી હતી, કારણ કે ત્યારે કોંગ્રેસનું મેયર હતા, કોંગ્રેસનું શાસન હતું, પરંતુ અકસ્માતના કારણે ભાજપ આવશે, આપણા શહેરને અજવાળશે એવું સૂત્ર પણ એ સમયે એમણે આપ્યું હતું. પરંતુ આજે ક્યાંય એવું દેખાતું નથી કે ભારતીય જનતા પાર્ટી આના માટે કંઈ કર્યું હોય. તો આ આપણે જોઈ શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ જે પણ કહ્યું હતું, કર્મયોગી ક્રાંતિની વાત કરી હતી, એ પણ આજે ક્યાંય દેખાતી નથી. અને એટલા માટે આજે આપણે આ વાત કરવી પડે છે. વાત એટલા માટે કરવી પડે છે કે જે કંઈ કહે છે કે એ અમે કરીશું એવું આમાં ક્યાંય દેખાતું નથી, અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરીશું. હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે ચૂંટણી વચનો આપ્યા હતા એ પણ આપણે તબક્કાવાર લઈશું કે એની શું પરિસ્થિતિ છે. આજે આટલું. નમસ્તે.